હવે આપણે બુલેટિનમાં આગળ વાત કરીશું ગીર સોમનાથની. તો ગીર સોમનાથના ઉના પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ઉનામાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે. ભારે વરસાદથી માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગાંગડા ગામે હોટલમાં નદીના પાણી ઘૂસી ગયા. હોટલના ગ્રાઉન્ડ ફ્લોર અને પાર્કિંગ પાણીમાં ગરકાવ છે. નદીકાંઠાના ગામને એલર્ટ રહેવા માટે પણ તંત્રએ સૂચના આપી દીધી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ગીર સોમનાથથી સામે આવ્યા છે, જ્યાં ઉના પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને તોફાની બેટિંગની સાથે જળભરાવની પરિસ્થિતિ અને તેની સાથે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અત્યારે ઉનામાં ભારે જળબંબાકારની પરિસ્થિતિ છે. દ્રશ્યમાં સ્પષ્ટ તમે જોઈ શકો છો હોટલ, રેસ્ટોરન્ટ, આ જે સ્થળો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. ગાંગડા ગામના આ દ્રશ્યો છે જ્યાં હોટલમાં નદીના પાણી ઘૂસી ગયા. ગીર સોમનાથ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદ. સતત વરસાદને કારણે સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા છે. ભારે વરસાદથી ઉનાની મચ્છુંદરી નદીમાં નવા નીરની આવક થઈ. નીચાણવાળા વિસ્તારના ગામને તંત્રએ એલર્ટ કરી દીધા છે. લોકોને સલામત સ્થળે રહેવા માટે પણ તંત્રએ અપીલ કરી છે. આજે 5 જુલાઈ સતત 5મો દિવસ ગીર સોમનાથમાં વરસાદી માહોલ યથાવત છે. ગીર સોમનાથમાં એક તરફ જ્યાં 20 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો અને તેની સાથે જ ગીર સોમનાથના વિવિધ ક્ષેત્રોમાંથી સૂત્રાપાડા સહિતના જે ક્ષેત્રો છે તેમાંથી તારાજીના ખૂબ જ દ્રશ્યો સામે આવ્યા. અત્યારે વર્તમાન દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મચ્છુંદરી નદીના છે કે મચ્છુંદરી નદી પણ હાલ હવે ગાંડીતુર બનતી જોવા મળી રહી છે. જળસ્તરમાં સતત વધારો થઈ ગયો છે કારણ કે સતત 5મા દિવસે વરસાદ છે. નવા નીરની આવક સતત ચાલુ છે. એક તરફ જ્યાં નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયું છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. તંત્રએ લોકોને સલામત સ્થળે ખસવા માટેની પણ અપીલ કરી દીધી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રોહિત બારડ છે ફોનલાઈન પર. રોહિત, સતત 5મા દિવસે ગીર સોમનાથમાં વરસાદી વાતાવરણ છે. અત્યારે વરસાદની સ્થિતિ શું છે? નીચાણવાળા વિસ્તારની પરિસ્થિતિ શું છે? ક્યાંક હોટલમાં પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. નદી જળસ્તરની માહિતી શું છે? ચોક્કસથી ખાસ કરીને પંથકની અંદર જે 4 થી 5 ઇંચ જેટલો જે રાત્રિના સમયે જે વરસાદ પડ્યો તેને લઈને ખાસ કરીને જે ઉનાની આસપાસની જે રૂપેણ નદી હોય સહિતની જે નદીઓ છે તેની અંદર તો નવા નીર આવ્યા છે, પણ તેની સાથોસાથ જે નદીકાંઠા વિસ્તારના જે ગામડાઓ છે તેની અંદર એ નદીનું પાણી છે તે ખાસ કરીને ઘૂસી રહ્યું છે. સનખડા હોય, છોતરી હોય સહિતના જે ગામો છે તેના નિશાનવાળા જે વિસ્તારો છે તેની અંદર એ પાણી આવી રહ્યા છે અને ખાસ કરીને જે નદીકાંઠા વિસ્તારના જે મકાનો છે તેમાં પણ પાણી પહોંચી રહ્યા છે. જી બિલકુલથી રોહિત, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર. સમાચાર પોરબંદરથી મળ્યા છે, જ્યાં પોરબંદરના બડેજ અમીપુર રોડ પર પાણીનો પ્રવાહ વધતા એક યુવક ફસાયો. જૂનાગઢથી માધવપુર જઈ રહેલો 22 વર્ષીય યુવક પાણીમાં ફસાયો. પોરબંદર ફાયર વિભાગે બોટ રેસ્ક્યુ કરીને યુવકનો જીવ બચાવ્યો છે. યુવકને સલામત રીતે બહાર કાઢીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યો છે. નદી, કોઝવે અને પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર ન થવા માટે તંત્રએ અપીલ કરી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર એક યુવક ફસાઈ ગયો હતો. જોકે યુવકનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને યુવકનો જીવ બચી ગયો છે. એ સૌથી મોટી રાહતની વાત છે. સાથે જ તંત્રએ અપીલ કરી છે કે જ્યાં પાણી ભરાયેલું હોય એવા સ્થળેથી પસાર ન થવું અને સાવચેતી દાખવવી. દ્રશ્ય છે આ જૂનાગઢથી માધવપુર જઈ રહેલો એક યુવક કે જે ફસાયેલો હતો પોરબંદરના બડેજ અમીપુર રોડ પર. પાણીનો પ્રવાહ વધી ગયો અને આ 22 વર્ષીય યુવક ફસાઈ ગયો. જોકે ફાયર વિભાગની ટીમ પહોંચી અને બોટ રેસ્ક્યુ કરીને આ યુવકનો જીવ બચાવી લીધો છે. યુવકને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો છે. રેસ્ક્યુ સમયના દ્રશ્યો પણ સામે આવ્યા છે જે તમારી ટીવી સ્ક્રીન પર છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે એક તરફ ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે અને એ જળભરાવની વચ્ચેથી બોટની મદદથી એ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને પોરબંદર ફાયર વિભાગે યુવકને સલામત સ્થળે ખસેડી દીધો છે. હાલમાં નદી, કોઝવે અને રસ્તા પર પાણી ભરાયેલા છે, ત્યારે તંત્રએ અપીલ કરી છે કે આવા રસ્તેથી પસાર ન થવું અને સાવચેતી દાખવવી. સમાચાર ગીર સોમનાથથી, જ્યાં ગીર સોમનાથના ઉનામાં ભારે વરસાદથી જળબંબાકાર છે. ઉનાના સનખડા અને ખત્રીવાડ ગામ સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. ભારે વરસાદથી સનખડા ખત્રીવાડ વચ્ચેના રસ્તાનું ધોવાણ થયું. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન છે. લોકો પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બની ગયા છે.
દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ગીર સોમનાથમાં સતત વરસાદી માહોલ છે. ઉનામાં ભારે જળબંબાકાર છે. ગામો પણ સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. એમાં સનખડા અને ખત્રીવાડ ગામ સંપર્ક વિહોણા છે. ભારે વરસાદ જેનાથી સનખડાથી જે ખત્રીવાડ વચ્ચેનો રસ્તો છે એ રસ્તો ધોવાઈ ગયો છે. લોકોના ઘરોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે. તેના કારણે લોકોની ઘરવખરી પલળી રહી છે. લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. લોકોની હાલત કફોડી થઈ ચૂકી છે. ઘરમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કાર્તિક વાજા. કાર્તિક, ઉનામાં વરસાદી વાતાવરણ છે, જળબંબાકારની પરિસ્થિતિ પણ થઈ રહી છે. અત્યારે માહોલ કેવો છે, લોકોની સ્થિતિ શું છે અને કેટલા ગામ સંપર્ક વિહોણા, શું માહિતી? ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા 24 કલાકથી વરસેલા વરસાદને લઈને ગીર સોમનાથમાં વરસાદ છે તે મહેરબાન બન્યો છે. ત્યારે ગત બપોર બાદ છે તે વરસાદ છે તેમનું રુદ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું. તેને લઈને ખત્રીવાડા અને સનખડાનો રોડ છે તે સંપર્ક વિહોણું બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ પહાડમાં ભરાઈ રહેલા છે. તેને લઈને વહીવટી તંત્ર છે તે કામમાં લાગ્યું છે. ત્યારે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ છે તે પણ ખુદ જે અસરગ્રસ્ત વિસ્તારમાં છે તે તેમની મુલાકાત પણ લઈ રહ્યા છે. જી બિલકુલથી કાર્તિક, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી બદલ આભાર. સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે, જ્યાં ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી નદીઓ છલકાઈ છે. ભારે વરસાદથી મહુવાની માલણ નદીમાં નવા નીરની આવક થઈ. મહુવામાં પસાર થતી માલણ નદી બે કાંઠે વહેતી થઈ. નદી બે કાંઠે વહેતી થતા લોકોને એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મહુવાથી સામે આવ્યા છે, ભાવનગરથી, જ્યાં માલણ નદી ગાંડીતુર બનતી જોવા મળી રહી છે, કારણ કે સતત વરસાદી વાતાવરણ છે. નવા નીરની આવક યથાવત છે, ત્યારે નદીનું જે જળસ્તર છે એ ઉપર આવી રહ્યું છે. ત્યારે નદી કાંઠાના જે વિસ્તાર છે, નીચાણવાળા જે વિસ્તારો છે, તેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. લોકોને સાવચેતી દાખવવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે મહુવામાં ભારે વરસાદ છે અને વરસાદથી નદી છલકાઈ છે. વાત કરીએ અમરેલીની. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા. ભારે વરસાદને લઈને રાજુલાનો ધાતરવડી 2 ડેમ ઓવરફ્લો થયો. 8 ગામને એલર્ટ જાહેર કરીને ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ખાગબાઈ, હિંડોળના વડ ગામને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. એની સાથે જ ભચાદર, કોવાયા, લોટપુર અને ઉંચિયાને પણ એલર્ટ પર રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. નદીના પટમાં ન જવા માટે વહીવટીતંત્રએ સૂચના આપી. અમરેલીના ખાંભાનો રાયડી ડેમ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો. સતત પાણીની આવક થતા રાયડી ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા. રાયડી ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડાયું છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા. 5 થી વધુ ગામના લોકોને એલર્ટ રહેવા માટે તંત્રએ સૂચના આપી છે. નદી પટમાં કોઈએ અવરજવર ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. રાત્રિએ અનરાધાર વરસાદ ખાંભા અને રાજુલા પંથકમાં પડ્યો હતો. ખાસ કરી રાજુલા અને ખાંભામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ પડી જતા નદી નાળા છલકાઈ ઉઠ્યા હતા. ખાંભા પંથકનો જે રાયડી ડેમ છે એ રાયડી ડેમ ઓવર થતા વહેલી સવારે તેમના 2 દરવાજા છે 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ત્યારે અનરાધાર વરસાદ વરસતા આ રાયડી ડેમ છે એ 70% જેટલો ભરાઈ જવા પામ્યો હતો. ખાંભા પંથકમાં લગભગ 5 ઇંચથી વધુ વરસાદ ગત રાત્રિએ પડ્યો હતો. અનેક રોડોની કનેક્ટિવિટી તૂટી ગઈ છે. ત્યારે નદી નાળા પણ છલકાઈ ઉઠ્યા છે. હાલ જે વરસાદ છે અવિરત વરસી રહ્યો છે. ત્યારે તંત્ર પણ આને લઈને ખૂબ એલર્ટ છે. દિલીપ જીવુકા, વીટીવી ન્યૂઝ, રાયડી. વાત અમદાવાદની. અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ત્રાગડમાં વરસાદ બંધ થવાના 5 કલાક પછી પણ પાણી ઓસર્યા નથી. ત્રાગડના શિક્ષાપત્રી સ્કાયવ્યુના બેઝમેન્ટમાં પાણી ભરાયા. 5 કલાક પછી પણ પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન છે. ડ્રેનેજ લાઇનમાં પાણીનો નિકાલ ન થતા બેઝમેન્ટમાં પાણી ભરાયું હોવાનો આરોપ છે. અમદાવાદમાં ગત રાત્રિના સમયે છે તે વરસાદ પડ્યો હતો અને આ વરસાદના કારણે ત્રાગડ વિસ્તારમાં છે હાલાકીઓ સામે આવી રહી છે. મહત્વનું છે કે ત્રાગડની
સોસાયટીઓની અંદર પણ હવે પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદની જે આ શિક્ષાપત્રી સોસાયટી છે તેમના બેઝમેન્ટની અંદર છે તે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે. મહત્વનું છે કે મેઇન રોડ ઉપર પાણીની ગટરની લાઈનો છે તે ભરાઈ જતા પાણીનું એક્ઝોસ્ટ બહાર ન થઈ શકતા તમામ પાણી છે તે બેઝમેન્ટની અંદર હાલ આવી રહ્યા છે. આપણી સાથે સોસાયટીના લોકો છે. મોટાભાઈ, વરસાદ બંધ થઈ ગયો અને 5 કલાક જેટલો સમય થયો અને હવે બેઝમેન્ટમાં તો પાણી ભરાયેલા છે. હા, વરસાદ બંધ થઈ ગયો એના 5 કલાક નહીં, એનાથી બી વધારે ટાઈમ થઈ ગયો છે અને હજુ સુધી દોઢ ઇંચ જેટલો વરસાદ પડવા છતાંય આ સિચ્યુએશન ઊભી થઈ છે કે જેમાં અમારા રોડ ઉપરનું જે પાણી છે એ બેઝમેન્ટ 2માં આવીને બધું ઠલવાય છે, જેને કારણે અમારા બિલ્ડિંગનું બી નુકસાન થવા જઈ રહ્યું છે. કેટલા ટાઈમથી આ સ્થિતિ છે અને હવે પાણી ખાલી થયું લાગે? એકચ્યુઅલી આ પહેલું જ ચોમાસું છે આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થયા પછીનું, એટલે આ પહેલી વખત જ અમને અનુભવવામાં આવેલું છે. અન્ય લોકો છે તેમની સાથે વાત કરશું. મોટા ભાઈ, વાહનો બધા રાખ્યા હતા અને તાત્કાલિક દોડવું પડ્યું વાહન કાઢવા? કેમ કે બેઝમેન્ટમાં પાણી ભરાવા માંડ્યું એટલે બધાને સૂચના મળી કે તમે બેઝમેન્ટ -2 માંથી લઈને જલ્દી ફટાફટ -1માં વાહન મૂકી દો, કેમ કે અહીંયા પાણી હવે ઉપરથી બધું ક્યાંય જાય એમ નથી. અહીંયા બિલ્ડિંગના પંપ બગડેલા છે અને બારે એએમસી વાળા આવ્યા હતા, એમને એવું કીધું કે અમે પાણીનો નિકાલ કરીએ છીએ. એને અડધો પોણો કલાક થઈ ગયું પણ હજી કોઈ ગાડી આવી નથી અને કન્ટિન્યુઅસલી રોડનું ગંદુ પાણી અંદર સોસાયટીમાં આવે છે અને બધું ખરાબ થાય છે. એટલે ફટાફટ તાત્કાલિક અહીંયા 10-15 ગાડીઓ પડી હતી, અમારે ફટાફટ હટાવી પડી બધી ગાડીઓ. રસ્તાનું પાણી અંદર પહેલી વખત એવું હશે કે સોસાયટીની અંદર આવતું? હા, સોસાયટીમાં આવે છે પણ એમાં પ્રોબ્લેમ એવો છે કે બારે રસ્તામાં બહુ બધું પાણી છે, તમે જોયું હશે. તો હવે અહીંયાથી સોસાયટીનું બી પાણી વેસ્ટેજ બધું બહાર નીકળે છે અને ત્યાંથી બી બધું અંદર આવે છે, એટલે એના લીધે પાણીનો કઈ નિકાલ થતો નથી. એટલે એમને બેઝમેન્ટ 2માં નીચલા ઢાળમાં સીધું પાણી બધું ભરાવા માંડ્યું છે. હજી જો આનો નિકાલ નહીં થાય તો હજી લેવલ વધતું જશે અને ગંદકી અને મચ્છર ને અત્યારથી ઓલરેડી થવા માંડ્યું છે બધું. ચોક્કસ જે સોસાયટીના લોકો છે તે જ કહી રહ્યા છે કે જે સોસાયટીનું બેઝમેન્ટ છે એટલે કે લેવલ 2 પાર્કિંગ હતું તેમની અંદર છે તે વરસાદી પાણી છે બહાર જવાને બદલે બહાર ચોકઅપ બધું હોવાથી તમામ પાણી છે તે બેઝમેન્ટની અંદર આવી રહ્યા છે. વરસાદ બંધ થયાના 6 થી 7 કલાક જેટલો સમય થયો છે, છતાં પણ આ પાણીનો નિકાલ છે તે થઈ નથી રહ્યો. એએમસીની ટીમ આવી હતી, ટીમ દ્વારા છે તે અહીં નિકાલ માટેનું પમ્પિંગ જે ડિસ્ચાર્જિંગ પંપ છે તે લગાવવાની વાત કરી હતી, પરંતુ હજુ સુધી ત્યાંથી પણ કોઈ પણ પ્રકારની કામગીરી ન થઈ હોવાનું પણ સ્થાનિકો છે તે હાલ કહી રહ્યા છે. મહત્વનું છે કે ત્રાગડ વિસ્તારની અંદર ગત રાત્રિના છે તે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ આ પ્રકારની સ્થિતિ છે તે ઠેર ઠેર છે તે હાલ જોવા મળી રહી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.